તો હેલો ગાઈસ, જય માતાજી। આપણે બહુ દાડા પછી આટો પાડવાનું ચાલુ કરવાનું છે। હા, માટી ગોદી કાઢી છે। લગભગ 10 દિવસ પછી ઈંટો પાડવાનું ચાલુ કરવાનું છે। જો આ જે ઘાસ દેખાય સાફ કરવાનું છે। અહીંયા પણ આવું ઈંટો પાડવાનું બનાવવાનું છે। સાફ કરી આ બધું દેખાય તે સાફ કરવાનું છે। લગભગ 10 દિવસ પછી આપણે ઈંટો પાડવાનું ચાલુ કરી છે। માટી અહીંયા પલાળવાની છે આજે। અને જે આપણે ભઠ્ઠી ગોઠવી હતી તે પણ હવે પાકી ગઈ છે। આ રહી આપણી ભઠ્ઠી, પાકી ગઈ છે। આ બાજુ ઈંટો પાડવાની છે બધે। આ રહી આપણી ભઠ્ઠી, પાકી કમ્પ્લીટ થઈ ગઈ છે। અને આ બધું દેખાય સાફ કરવાનું છે ઈંટો પાડવા માટે। અહીંયાથી હટાવવાનું છે। આજથી હવે ચાલુ કરી દીધી છે આપણે ઈંટો પાડવાનું। આ માટી અત્યારે પલાળવાની ને સાંજે ઈંટો પાડવાની છે।